સુરેન્દ્રનગરનું એકમાત્ર જાહેર ઉદ્યાન ટાગોરબાગ જર્જરિત સ્થિતિમાં છે। બગીચામાં બાંકડા તૂટેલા, રમતગમતના ઝૂલા અને સ્લાઇડ તૂટી પડ્યા, સ્ટ્રીટ લાઇટ બંધ અને ઘાસ ઝાડનું જંગલ થઈ ગયું। રજાના દિવસે પરિવાર સાથે આવતા બાળકોને નિરાશા વેઠવી પડે છે। મહાનગરપાલિકાના જાળવણીના અભાવે શહેરનું એકમાત્ર લીલું વિસ્તાર પણ ખંડેર બની ગયો। સ્થાનિકો તેમજ પર્યટકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ બગીચાની સ્થિતિ સુધારવા માટે નગરપાલિકાને રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર શહેરમાં એકમાત્ર ટાગોરબાગ બગીચો આવેલો છે, પરંતુ ટાગોરબાગ બગીચાની હાલત છે તે અત્યંત દયનીય બની ગઈ છે। પરંતુ જે ક્રિયાગણના સાધનો છે તે અનેક જગ્યાઓ ઉપર તૂટી ગયેલી હાલતમાં છે અને અનેક જગ્યાઓ ઉપર ચોરાઈ ગયેલી હાલતમાં છે। કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશે। સુરેન્દ્રનગર શહેરનો આ મુખ્ય એકમાત્ર ટાગોરબાગ બગીચો આવેલો છે। બાળકો અહીંયા રમવા માટે અને ક્રિયાગણ માટે આવતા હોય છે, પરંતુ તેની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। પાલિકા દ્વારા કરોડો રૂપિયા જે ટાગોરબાગ છે તેના રિનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યા। તાજેતરમાં જે કેબિનેટ મંત્રી મુરુ બેરા હતા તે પણ અહીં જે બગીચાની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે અધિકારીઓને તાત્કાલિક ડેવલપિંગ માટેની સૂચના પણ આપવામાં આવી હતી। તે છતાં પણ હજુ સુધી આ અમલવારી નથી થઈ રહી। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।